નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને ધી એચવીકે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું કે એમ રાવલ આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે વિભાગ એ થી ડી સુધીના અતિ મહત્ત્વના કહી શકાય તેવા પ્રશ્નો જોયા. જ્યારે હવે પરીક્ષા ટૂંક જ સમયમાં નજીક આવી રહી છે ત્યારે આ આપણા બોર્ડના પ્રશ્નપત્રનો અંતિમ વિભાગ કે જે વિભાગ ઈ 20 ગુણનો રહેલો છે અને જેમાં લોંગ ક્વેશ્ચન પૂછાય છે, એના ઉપર જો આપણે થોડીક નજર નાખીએ તો તમે જાણો છો તેમ પ્રકરણ નંબર 1 થી 16 માંથી તમારા મનમાં પ્રશ્ન આવે કે લોંગ ક્વેશ્ચન કયા પ્રકરણમાંથી પૂછાશે. તો ટેકનિકલી તમે જોશો તો પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 13 આ બંને 4-4 ગુણના છે. બાકીના બધા જ પ્રકરણો 5, 6, 7 કે 8 ગુણના રહેલા છે. એટલે પ્રકરણ નંબર 1 અને 13ને બાદ કરતા કોઈ પણ પ્રકરણમાંથી લોંગ ક્વેશ્ચન આવી શકે. આ રીતે જો આપણે જોઈએ તો પ્રકરણ નંબર 2 કે જેમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાય તેવા કયા હોઈ શકે? તો ભાઈ પોસ્ટકોર્બ સમજાવો. અગાઉ પણ આપણે જોયું હતું પોસ્ટકોર્બ શ્રી લ્યુથર ગ્યુલિકે આપેલી સંચાલન પ્રક્રિયા કે જે 7 કાર્યોની બનેલી છે તેની સમજૂતી મિત્રો તમારે અહીંયા આપવાની રહેશે. અહીં P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝેશન, S ફોર સ્ટાફિંગ, D ફોર ડિરેક્ટિંગ, CO ફોર કોઓર્ડિનેટિંગ, R ફોર રિપોર્ટિંગ અને B ફોર બજેટિંગ. તો આ 7 કાર્યોની બનેલી છે એની ચર્ચા કરવાની છે. મિત્રો, પ્રથમ પ્રસ્તાવના, ત્યારબાદ પોસ્ટકોર્બનું સૂત્ર આકૃતિ દ્વારા સમજાવટ અને પછી 7 જે કાર્યો છે એની ટૂંકમાં સમજૂતી. શક્ય હોય તો એમાં 2-1 ફાયદા લખવા. ત્યારબાદ મિત્રો છેલ્લે સમીક્ષા સાથે તમારે આ લોંગ ક્વેશ્ચનની સમજૂતી પૂર્ણ કરવાની રહેશે. મિત્રો, ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચે તફાવત સમજાવો. આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો સંચાલનની કુલ 3 સપાટી છે, ઉચ્ચ, મધ્ય અને તળ. ત્રણેય સપાટીના મુદ્દા લખવાના છે એટલે આપણે ત્રણેય સપાટી માટે 5-5 મુદ્દા ત્યાં લખવાના રહેશે મિત્રો. ત્યારબાદ ત્રીજા પ્રકરણમાંથી આપણે જોઈએ તો ફેડરિક ટેલરનો ફોરમેનશીપનો ખ્યાલ સમજાવી વૈજ્ઞાનિક સંચાલન અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવો. તો ફેડરિક ટેલરે આપણને જે ફોરમેનશીપનો ખ્યાલ આપ્યો હતો એ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક છે આયોજનનું કાર્ય અને બીજું છે અમલનું કાર્ય. આમ 2 ભાગમાં એને વહેંચી દીધું અને એને અનુલક્ષીને માર્ગદર્શક સિદ્ધાંતો એના કુલ જે 6 મુદ્દા છે એ તમારે અહીંયા લખવાના રહેશે મિત્રો. ત્યારબાદ હેનરી ફેયોલના સંચાલનના કોઈ પણ 5 સિદ્ધાંત સમજાવો. મિત્રો, અવારનવાર જોશો કે આ હેનરી ફેયોલના કુલ 14 સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોમાંથી વારાફરતી ક્યાં તો 3 ગુણમાં અને 5 ગુણમાં આવા પ્રશ્નો છે એ તમને પૂછાઈ શકે છે. અહીં 5 થી વધારે સિદ્ધાંત ન સમજાવવા, કારણ કે 14 સિદ્ધાંતોમાં ખૂબ જ લાંબી સમજૂતી થઈ જાય. 5 સિદ્ધાંતો ખૂબ જ ડિસ્ક્રિપ્ટિવ સમજાવવાના છે. ઉદાહરણ તરીકે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત પૂછાય તો સત્તા અને જવાબદારી એટલે શું, આ બંને વચ્ચે સમતુલા હોવી જોઈએ, સત્તા સોંપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે અને સત્તા અને જવાબદારી વચ્ચે જો સમતુલા હશે તો બીજા કોઈ પ્રશ્નો નડશે નહીં ને એનાથી એકમને કયા ફાયદા થાય છે એ 2-1 ફાયદા તમારે લખવા જોઈએ. અને આમ 5 સિદ્ધાંતો સમજાવી અને છેલ્લે સમીક્ષા દ્વારા તમારે આ લોંગ ક્વેશ્ચનની સમજૂતી પૂર્ણ કરવાની છે. ત્યારબાદ મિત્રો આયોજનના લાભાલાભ સમજાવો. લાભાલાભ કયા છે એટલે એકલા લાભ લખવાના નથી મિત્રો, અહીંયા ફાયદા અને મર્યાદા બંને લખવાની છે. કુલ 5 ફાયદા અને 5 મર્યાદા. આ પ્રશ્નની રજૂઆત કરતી વખતે સૌપ્રથમ પ્રસ્તાવનામાં આયોજનનું મહત્વ, ભારત સરકારે પણ આયોજનનું મહત્વ સ્વીકારીને આયોજન પંચની રચના કરી છે. આ વાત પ્રસ્તાવનામાં લખ્યા પછી પ્રથમ ફાયદા માટે 5 મુદ્દા આવી જાય એવી એક આકૃતિ, ત્યારબાદ 5 મુદ્દાની સમજૂતી, આફ્ટર ધેટ બીજા 5 મુદ્દાની મર્યાદાઓ માટેની આકૃતિ અને 5 મર્યાદાઓની સમજૂતી અને છેવટે સમીક્ષા. ત્યારબાદ મિત્રો આયોજનની પ્રક્રિયા મુદ્દાસર સમજાવો.
આ ખૂબ જ મહત્ત્વનો કહી શકાય તેવો પ્રશ્ન છે. અત્યાર સુધી માત્ર આપણે વાત કરી કે ભાઈ આકૃતિ દોરવાની છે, પરંતુ જ્યારે પ્રક્રિયાના પ્રશ્નો હોય તો તમે અહીંયા જોઈ શકો છો તેમ આયોજનની પ્રક્રિયા, એની આકૃતિ દોરતી વખતે કુલ 9 મુદ્દા છે. આ 9 મુદ્દાને આ રીતે ચોક્કસ ક્રમમાં દર્શાવવાના છે. પ્રથમ આપણે જોઈએ તો ધ્યેય નિર્ધારણ. જ્યારે યોજના ઘડવામાં આવે છે તો સૌ પ્રથમ ધ્યેય નક્કી થાય છે. ધ્યેય 2 પ્રકારના હોય છે, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના. આ ધ્યેયને ધ્યાનમાં રાખી અને એકમ છે એ પોતાના આધારો સ્પષ્ટ કરે છે. આ આધારોને આધારે માહિતીનું એકત્રીકરણ કરે છે. આવી માહિતી આંતરિક, બાહ્ય એમ 2 પ્રાપ્તિ સ્થાનોમાંથી મળી શકે. ત્યારબાદ મિત્રો વૈકલ્પિક યોજનાની તૈયારી કરવાની છે અને આ વૈકલ્પિક યોજનાઓની તૈયારી કર્યા પછી જે વિકલ્પો આપણા મગજમાં વિચારવામાં આવેલા છે એ વિચારણા કરીને એમાંથી ચોક્કસ યોજના કઈ છે એને આપણે સ્વીકારવાની છે. ચોક્કસ યોજના સ્વીકારતી વખતે OR એટલે કે ઓપરેશનલ રિસર્ચ એને ધ્યાનમાં લેવાનું છે. ગાણિતિક દ્રષ્ટિએ આ યોજના કેટલી પોસાય તેવી છે. આફ્ટર ધેટ મિત્રો કોઈ પણ એક યોજના પરમેનન્ટ ચાલતી નથી. ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ્સનો ઉદ્યોગ ચાલતો હોય તો 2 વ્હીલરનું વેચાણ ચાલે છે, પરંતુ હવે 2 વ્હીલરનું વેચાણ ઘટ્યું છે તો 3 વ્હીલર એની ડિમાન્ડ છે. તો એ ગૌણ યોજના છે, એનું ઘડતર કરવાનું છે અને ગૌણ યોજનાની ચકાસણી કરવાની છે. આ યોજના કેટલા અંશે પોસાય તેવી છે. જો આ યોજનાના પરિણામો સારા આવે છે તો લુક એન્ડ લીપ એટલે કે જુઓ અને આગળ વધોના સિદ્ધાંત મુજબ આ યોજનાને આપણે આગળ ચાલવા દેવાની છે. ફરી જ્યારે યોજના અટકી જાય છે તો એ વખતે નવી કોઈ યોજના અંગે વિચાર કરવાનો છે. વાસ્તવમાં પરિણામો ચકાસીએ તો એ વખતે ધ્યેય પ્રમાણે પરિણામો મળ્યા કે કેમ અને જે પરિણામો મળ્યા તે ધ્યેયને અનુરૂપ હતા કે કેમ, આની સરખામણી કરીને આપણે પ્રક્રિયાને અમલમાં મૂકવાની છે. ત્યારબાદ મિત્રો આ જ પ્રકારનો અંદાજપત્રના ઉપયોગો સમજાવો અને અંદાજપત્રનો અર્થ આપી લક્ષણોની સમજૂતી આપો. અર્થનો એક ગુણ રહેશે અને લક્ષણો છે આપણે અહીં બીજા પ્રકરણ અને ત્રીજા પ્રકરણ અને ચોથા પ્રકરણના લોંગ ક્વેશ્ચન જોયા. આ જ પ્રમાણે મિત્રો આગળના પ્રકરણોનો પણ અહીં લોંગ ક્વેશ્ચન માટે આપણે અભ્યાસ કરી લઈએ. મિત્રો આદર્શ વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો. આવો એક પ્રશ્ન તમને વ્યવસ્થા તંત્રના પ્રકરણમાંથી પૂછી શકાય. મિત્રો આ જ પ્રકરણનો એક બીજો પ્રશ્ન છે, વ્યવસ્થા તંત્રનો અર્થ આપી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા સમજાવો. અહીં અર્થનો એક ગુણ તમારે ગણવાનો રહેશે અને વ્યવસ્થા તંત્રની સમગ્ર જે પ્રક્રિયા છે એને તમારે કુલ 4 ગુણ રહેશે. અહીં પણ તમારે પ્રસ્તાવના, સમીક્ષા અને અગાઉ તમને આયોજનની પ્રક્રિયામાં જેમ બોક્સ આકૃતિ બતાવેલી આવી આકૃતિ તમે અહીંયા પણ ઉપયોગમાં લઈ શકો મિત્રો. ત્યારબાદ વ્યવસ્થા તંત્રના પ્રકારોમાંથી અવારનવાર પૂછાતો એક બહુ મહત્ત્વનો પ્રશ્ન, આ પ્રશ્ન ઘણી બધી પદ્ધતિએ પૂછાય છે. રૈખિક વ્યવસ્થા તંત્રના ફાયદા મર્યાદા સમજાવો. તો માત્ર 5 ફાયદા અને 5 મર્યાદા. રૈખિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો અને ફાયદા મર્યાદા સમજાવો. આવો પ્રશ્ન પૂછાય તો એની રચના અને આકૃતિ એ 2 ગુણ અને ફાયદા મર્યાદાના 3 ગુણ એને અનુલક્ષીને તમારે સમજૂતી આપવાની છે. મિત્રો ઘણી વખત આ પ્રશ્ન આ પ્રમાણે પણ પૂછાય છે કે રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી રચના આકૃતિ સહિત સમજાવો અને ફાયદા મર્યાદા સમજાવો. આવું પૂછાય મિત્રો ત્યારે અર્થ એનો 1 ગુણ રહેશે. રચના જે સમગ્ર સમજૂતી આપવાની છે અને એની આકૃતિ પણ દોરવાની છે. અહીં સમજાવો કહું છે એટલે સમજૂતી ચોક્કસ આપવી. જો સમજૂતી રહી ગઈ હશે તો એનો 1 ગુણ તમારો જતો રહેશે. તો અહીં 2 ગુણ આકૃતિ અને રચનાની સમજૂતીના રહેશે અને ત્યારબાદ ફાયદા અને મર્યાદા એના 2 ગુણ રહેશે. એટલે તમારે 1 ગુણ માટે 2 ફાયદા અને બીજા 1 ગુણ માટે 2 મર્યાદા સમજાવવાની છે. મિત્રો જ્યારે આવી આકૃતિ સમજાવવાની ગઈ હોય તો રૈખિક વ્યવસ્થા તંત્રની એક આકૃતિ આપણે સમજી લઈએ તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ એની પાસે બધી જ સત્તા છે અને તે જનરલ મેનેજર છે એને સત્તા આપે છે. જનરલ મેનેજર મારફતે આ સત્તા ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, વહીવટીય વિભાગ એમની પાસે જાય છે. આ દરેક વિભાગના જે હેડ છે, વડા છે, એ પોતાના વિભાગ અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવે છે. મિત્રો ઉત્પાદન વિભાગ એમાં 2 પેટા વિભાગ જોવા મળે છે. એક છે ખરીદ અધિકારી અને બીજા છે ઉત્પાદન અધિકારી એટલે કે ખરીદ વિભાગ અને ઉત્પાદન વિભાગ. તો તેનું સંચાલન આ અધિકારીઓ કરે છે.
મિત્રો, આ વિભાગીય વ્યવસ્થાતંત્રની ખાસિયત એ છે કે જ્યારે તમને એવું લાગે કે કોઈ વિભાગની જરૂર નથી તો તે વિભાગને ત્યાંથી દૂર કરી શકાય છે અને જ્યાં જરૂર લાગે ત્યારે નવો વિભાગ એમાં ઉમેરી શકાય છે. મિત્રો, ખરીદ અધિકારી એમના હાથ નીચે અનેક કર્મચારી કામ કરતા હશે અને ઉત્પાદન અધિકારી એના હાથ નીચે ફોરમેન અને સુપરવાઇઝર. ફોરમેનના હાથ નીચે અનેક કામદારો અને સુપરવાઇઝરના હાથ નીચે પણ અનેક કામદારો કાર્યરત હોય છે. મિત્રો, આ જ રીતે વેચાણ વિભાગમાં બે વિભાગ પાડી શકાય: વેચાણ અને વિજ્ઞાપન. વેચાણનું કાર્ય વેચાણ અધિકારી સંભાળે, વિજ્ઞાપન એટલે કે જાહેરાતનું કાર્ય વિજ્ઞાપન અધિકારી સંભાળી શકે. વિજ્ઞાપન અધિકારીના હાથ નીચે અનેક કર્મચારીઓ અને વેચાણ વિભાગના હાથ નીચે અનેક સેલ્સમેનો કાર્યરત છે. આમ તેમણે પોતાના અધિકારી મારફતે વેચાણ વિભાગ દ્વારા જે સૂચના અપાયેલી છે તેને ફોલો કરવાની છે અને જનરલ મેનેજર આ બધી જ બાબતોને કોર્ડિનેટ કરી રહ્યા છે. મિત્રો, વહીવટીય વિભાગ એમાં વહીવટ અને હિસાબ એમ બે વિભાગના કાર્યો છે. વહીવટનું કામ વહીવટી અધિકારીને એમના હાથ નીચે અનેક કારકુનો, જ્યારે હિસાબી અધિકારીના હાથ નીચે અનેક કારકુનો કાર્યરત છે. અને આમ રૈખિક વ્યવસ્થાતંત્ર એમાં ઘણા બધા વિભાગો હોવાથી એનું એક નામ વિભાગીય વ્યવસ્થાતંત્ર પણ છે. આટલી રજૂઆત તમારે સમજૂતી સહિત આપવાની છે. મિત્રો, તમે જાણો છો તેમ ત્યારબાદ તેના ફાયદા અને મર્યાદા સમજાવવાના છે. ખાસ યાદ રાખવા જેવા જે પ્રશ્નો છે એમાંથી કે રૈખિક વ્યવસ્થાતંત્ર એ પ્રાચીન અને સરળ છે. પ્રાચીન સાથી સૌથી જૂનું છે. તેનો ઉપયોગ મેક્સિમમ તમે જુઓ છો તેમ લશ્કરી તંત્રમાં થતો જોવા મળે છે. બીજા બધા જ વ્યવસ્થાતંત્રો એ ત્યારબાદ અસ્તિત્વમાં આવ્યા છે. આનું બીજું નામ વિભાગીય વ્યવસ્થાતંત્ર છે. અહીંથી એક એમસીક્યુ પણ પૂછી શકે, એટલે લોંગ ક્વેશ્ચન એવા તૈયાર કરો કે જેથી કરીને એમાંથી એમસીક્યુ આવે, ટૂંકા પ્રશ્નો આવે કે તફાત લખવાના આવે, ફાયદા મર્યાદા આવે, બધું જ તમે લખી શકો. મિત્રો, ત્યારબાદ આ પ્રશ્નની સમજૂતી આપી અને છેવટે સમીક્ષા સાથે તમારે સમજૂતી પૂર્ણ કરવાની છે. મિત્રો, ત્યારબાદ આ જ પ્રકરણમાંથી સત્તાના કેન્દ્રીકરણના લાભાલાભ સમજાવો. હવે સત્તાના કેન્દ્રીકરણના લાભાલાભ જ્યારે આપણે સમજાવતા હોઈએ છે તો એ વખતે 5 ફાયદા અને 5 મર્યાદાની સમજૂતી આપવાની છે. મિત્રો, વ્યવસ્થાતંત્રનો એક પ્રકાર સમિતિ વ્યવસ્થાતંત્ર. સમિતિ એટલે અહીં 2 કે તેથી વધારે વ્યક્તિઓ છે ને એમના દ્વારા સમગ્ર એકમનું સંચાલન થશે. તેના લાભાલાભ સમજાવો એટલે કે 4 ફાયદા અને 4 મર્યાદાઓની તમારે અહીંયા રજૂઆત કરવાની રહેશે. મિત્રો, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થાનું કાર્યક્ષેત્ર સમજાવવા એક પ્રશ્ન પૂછાય છે. કર્મચારી વ્યવસ્થાનું કાર્યક્ષેત્ર સમજાવતી વખતે મિત્રો તમારે અહીંયા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને નિવૃત્તિ પછીના કાર્યોની પ્રક્રિયા એટલે કર્મચારી વ્યવસ્થા, આવી ટૂંકમાં કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપીને ત્યારબાદ તેનું કાર્યક્ષેત્ર આ પ્રમાણે આકૃતિ સહિત તમારે લખવાનો છે. મિત્રો, એમાં ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલી, અપકર્ષ, છટણી, વળતર અને પ્રોત્સાહનો અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. તો આમ એની રજૂઆત કરીને પછી એક કાર્યો તમારે સમજૂતી આપવાના છે. મિત્રો, ત્યારબાદ અહીંયાથી ખૂબ જ સરસ પ્રશ્ન છે. કર્મચારી ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની ટૂંકમાં સમજૂતી આપો. અગાઉ આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો જોયા હતા જે અહીં દર્શાવ્યા મુજબના છે, પરંતુ બાહ્ય જે પ્રાપ્તિ સ્થાનો છે એમાં જાહેરાત, રોજગાર વિનિમય સંસ્થા, કોન્ટ્રાક્ટર અને જોબર, ટેકનિકલ સંસ્થાઓ અને કોલેજો, યુનિવર્સિટીઓ દ્વારા, ગેટ પર ભરતી, કર્મચારી એજન્સીઓ દ્વારા, પ્રતીક્ષા યાદી. અહીં વિશેષ ધ્યાનમાં રાખવાનું આંતરિક પ્રાપ્તિ સ્થાનના ફાયદા, બાહ્ય પ્રાપ્તિ સ્થાનના ફાયદા એ પણ તમારે તૈયાર કરવા જોઈએ, જે 2 ગુણમાં તમને પૂછાય છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ તો કર્મચારીની પસંદગીની વિધિ સમજાવો. આવો પણ એક પ્રશ્ન તમને અહીંયા મિત્રો પૂછી શકાય. તો આમ કર્મચારી વ્યવસ્થાનો જે સમગ્ર વિભાગ છે એ લોંગ ક્વેશ્ચનની દ્રષ્ટિએ પણ અતિ મહત્વનો કહી શકાય, તૈયાર કરવા જેવો પ્રશ્ન છે અને એના ઉપર વિશેષ ધ્યાન આપો. તાલીમનો અર્થ આપી તાલીમની 4 પદ્ધતિઓ સમજાવો. હવે તાલીમનો અર્થ એનો એક ગુણ છે ને કોઈ પણ 4 પદ્ધતિ સમજાવવાની છે. જેમાં તમે જાણો છો તેમ અવારનવાર પૂછાય છે તેવી એપ્રેન્ટિસશીપ પદ્ધતિ, ઇન્ટર્નશીપ તાલીમ, એની ચર્ચા તમારે આ પ્રશ્નમાં કરવાની છે. મિત્રો, ત્યારબાદ અભિપ્રેરણનું મહત્ત્વ સમજાવો. આ ખૂબ મહત્ત્વનો કહી શકાય તેવો પ્રશ્ન છે. અભિપ્રેરણ
એમાં તમારે પ્રસ્તાવના લખતી વખતે સર ફ્રાન્સિસની વાત છે એ લખી અને પ્રસ્તાવનાથી શરૂઆત કરી શકાય અને ત્યારબાદ મહત્ત્વની આકૃતિ દ્વારા રજૂઆત અને પછી એક મુદ્દાઓની સમજૂતી અને છેવટે સમીક્ષા. ત્યારબાદ મિત્રો અબ્રાહમ માસ્લોનો માનવ જરૂરિયાતોનો અગ્રતા ક્રમ સમજાવો. આ પ્રશ્ન તમે જોશો તો બોર્ડમાં અવારનવાર પૂછાયેલો છે, ક્યાં તો 3 ગુણમાં પણ આવે છે, 5 ગુણમાં પણ આવે છે, એની આકૃતિ પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. અને અહીં ચોક્કસ આકૃતિ તમે બુક્સમાં આપેલી છે એ પ્રમાણે સ્ટેપ વાઇઝ દોરવાની છે, જે આપણે અંદાજપત્રની પ્રક્રિયામાં અગાઉના એપિસોડમાં જોયેલી એવી આકૃતિનો તમે અહીંયા ઉપયોગ કરી શકો અને એમની જે કુલ જરૂરિયાતો હતી એને 2 ભાગમાં વહેંચી એની ખાસ નોંધ કરશો. ત્યારબાદ મિત્રો 12મા પ્રકરણમાંથી અંકુશ પ્રક્રિયાની સમજૂતી આપો, આવો એક પ્રશ્ન આવે છે અને અંકુશ પ્રક્રિયાની સમજૂતી અંગે અહીં દર્શાવેલા ચાર્ટ પ્રમાણે તમારે આખું જે બોર્ડનું આન્સર શીટ છે એ આન્સર શીટને તમારે આડી રાખીને આવી આકૃતિ દોરી શકો છો, કારણ કે ઊભી આકૃતિ દોરવા જશો તમને સ્પેસ છે બહુ નહીં મળે, માટે તમે ત્યાં આ પ્રમાણે પણ કરી શકો. મિત્રો પ્રથમ પ્રસ્તાવના, અંકુશનો અર્થ. અંકુશ એ રચનાત્મક કાર્ય છે, એ નિષેધાત્મક પગલું નથી. આ વાતની પ્રસ્તાવનામાં રજૂઆત કર્યા પછી આ આકૃતિ દોરવાની છે. આકૃતિ 1, 2, 3 અને 4 ભાગોમાં વહેંચાયેલી છે. આમ 4 ભાગ તમારે ત્યાં દોરવાના છે. મિત્રો પ્રથમ આપણે જોઈએ તો ધોરણોની સ્થાપના. કોઈ પણ એકમ છે સૌથી પહેલાં સ્ટાન્ડર્ડ છે એને એસ્ટાબ્લિશ કરશે. અહીંથી તમે નોટબુકમાં નોંધતા રહેજો, 2 ગુણના પ્રશ્નો પણ આવશે. ધોરણો કેવા હોવા જોઈએ? તો પ્રથમ છે સંખ્યાત્મક અને ગુણાત્મક, એટલે કે એને સંખ્યામાં માપી શકાય અથવા તો ગુણધર્મમાં માપી શકાય તેવા હોવા જોઈએ. ધોરણો સમજી શકાય તેવા હોવા જોઈએ. કોઈને પણ આપણે એમ કહીએ કે ભાઈ 1 લાખ કાર બનાવવી છે અને વેચવી છે, તો આવો ગોલ આપણે રાખ્યો છે તો એ કોઈ સમજી શકશે, બરાબર. ત્યારબાદ સિદ્ધ થઈ શકે તેવા. આપણી પાસે જે 5M છે એને ધ્યાનમાં રાખીને આપણે 80,000 જ કાર બનાવી શકીએ છીએ, પણ જો આપણે 1 લાખનું ટાર્ગેટ રાખીશું તો એ સિદ્ધ થઈ શકે તેવા નથી. એટલે ધોરણો છે એ હંમેશા પડકારરૂપ હોવા જોઈએ, પરંતુ સાથે 5Mને તપાસીને પછી ધોરણો નક્કી કરવા જોઈએ. એવા ધોરણો ના હોવા જોઈએ કે જેના લીધે વારંવાર તમારી પાસે વિચલનો આવ્યા કરે. ત્યારબાદ મિત્રો આવા ધોરણો લાંબા કે ટૂંકા ગાળાના હોઈ શકે. લાંબા ગાળાનો ગોલ સારી ક્વોલિટીવાળી વસ્તુ વર્ષો સુધી બજારમાં વેચવી છે. ટૂંકા ગાળાનો ગોલ ચાલુ વર્ષે આપણે 1 લાખ કાર બનાવીને વેચવી છે. તો તમે આ પ્રમાણે લાંબા અને ટૂંકા ગાળાના ધોરણો છે સ્થાપી શકો. આ ધોરણો સ્થાપીશું એટલે પછી આપણી જે એક્ટિવિટી થઈ છે, એકમે જે કામ કર્યું છે એ કામનું માપન થશે, એટલે કે કામગીરીનું માપન થશે. કામગીરીનું માપન મિત્રો 3 રીતે થાય છે. ફરી 1 ગુણમાં પૂછાયેલો પ્રશ્ન છે, નોટબુકમાં નોંધશો. કામગીરીનું માપન પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સીધા જ જઈને જોઈ શકાય. સંખ્યાત્મક કે ગુણાત્મક, કેટલા એકમો બન્યા, કેવા એકમો બન્યા, અને અહેવાલો દ્વારા આપણે જાતે ન જોઈ શકીએ તો રિપોર્ટ્સ દ્વારા પણ ઇન્ફોર્મેશન છે આપણા સુધી પહોંચાડી શકાય. ત્યારબાદ મિત્રો વિચલનો. હવે વિચલન એટલે શું? તો ભાઈ વાસ્તવિક પરિણામોની ધોરણો સાથે સરખામણી. તમને જે એકચ્યુઅલ રિઝલ્ટ મળ્યા છે એને તમારા સ્ટાન્ડર્ડ જે સ્થાપ્યા હતા એની સાથે કમ્પેર કરવાના છે. કમ્પેર કરશો એટલે તમને વિચલન મળશે. એટલે એનું સૂત્ર બનશે સ્થાપિત ધોરણો માઇનસ વાસ્તવિક પરિણામ. એને આપણે વિચલન કહીશું. તો વિચલનનો અર્થ તમને 1 ગુણમાં પૂછાય છે. વિચલનો તમે મિત્રો જાણો છો તેમ પ્લસ પણ હશે, માઇનસ પણ હશે. આવા વિચલનો એને તપાસ્યા પછી આપણે સુધારાલક્ષી પગલાં લેવાના છે, કારણ કે અંકુશનું કામ કોઈને કામ કરતાં અટકાવતું નથી. જેટલું કામ થાય છે એ થવા દે છે, જ્યાં અટકી ગયું છે ત્યાંથી માત્ર એને પુશઅપ કરે છે. એટલે કે સુધારાલક્ષી પગલાંમાં પ્રથમ શું કરવાના છે કે ભાઈ વિચલનો દૂર કરવા. જો વિચલનો સ્વીકાર્ય નથી, એટલા બધા માઇનસ છે કે જેને આપણે દૂર કરવા જરૂરી છે, તો એ હંમેશા સ્ટેપ લેવાના છે. ત્યારબાદ ઘણા વિચલનો સ્વીકાર્ય હશે. ધારો કે 1 લાખ એકમો છે એ તમારે બનાવવાના હતા અને તમે માત્ર 80,000 જ બનાવ્યા છે, પણ તમે તપાસ કરી દીધું ભાઈ કર્મચારીઓના અમુક પ્રશ્નો હતા, આપણી પાસે વીજળીનો સપ્લાય નહોતો, ગુણવત્તામાં થોડી મુશ્કેલીઓ આવેલી, યંત્રો ખામીવાળા હતા, તો આવા વિચલનોને આપણે સ્વીકારવા પડશે, કારણ કે એમાં અપડેટ થઈ શક્યું નથી.
મિત્રો ત્યારબાદ ધોરણોમાં ફેરફાર કરો. ઘણી વખત આપણે જે ધારણા કરી છે એના કરતાં કર્મચારીએ સારું કામ કર્યું હોય, 1 લાખ કાર બનાવવાનું કહ્યું હતું ને 1,05,000 કાર બનાવીને વેચી, ઇટ મીન્સ કે આપણે એમની કાર્યશક્તિને ઓછી આંકી તો આપણા સ્ટાન્ડર્ડને ઊંચા લઈ જઈએ. નેક્સ્ટ ટાઈમ આપણે 1 ને 10 એટલે કે પડકારરૂપ વાતાવરણ આપીએ. તો આ રીતે મિત્રો અંકુશની સમગ્ર કાર્યવાહીને આપણે અનુસરવાની. મિત્રો ત્યારબાદ ગ્રાહક સુરક્ષાની જરૂરિયાત સમજાવો. આવો 14મા પ્રકરણનો પ્રશ્ન છે. ગ્રાહકના અધિકારો અને જવાબદારીની મુદ્દાસર રજૂઆત કરો. આમાંથી તમે જોશો બોર્ડમાં અવારનવાર કોઈને કોઈ પ્રશ્ન આવ્યો જ છે. એક વખત એવું પણ પૂછાયેલું કે ગ્રાહક સુરક્ષા અંગે જાહેરાતની પદ્ધતિઓ સમજાવો, 5 ગુણમાં પૂછાયેલું. તો તમને એમ થાય કે ભાઈ આ પ્રશ્ન ન પૂછી શકાય, પણ આવું કંઈ હોતું નથી. એટલે તમારે થોડી વિશેષ સાવધાની રાખવાની છે. ત્યારબાદ મિત્રો 15મા પ્રકરણનો પ્રશ્ન છે, ધંધાકીય પર્યાવરણ અંગે આર્થિક પરિબળ સમજાવો. તો આપણી પાસે જે જુદા જુદા પરિબળો છે એમાં આર્થિક પરિબળ એક એવો પ્રશ્ન છે કે જે લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તેવો છે. અહીં 5 મુદ્દાઓની વ્યવસ્થિત રજૂઆત આકૃતિ સહિત તમે કરી શકો. ત્યારબાદ મિત્રો 15મા પ્રકરણનો જ એક પ્રશ્ન છે, એલપીજીની વિધેયાત્મક અને નકારાત્મક અસરો ટૂંકમાં સમજાવો. તમે જોયું હશે કે 3 ગુણમાં પણ આપણે આ પ્રશ્નની ચર્ચા કરેલી અને અત્યારે પણ 5 ગુણમાં એ પ્રશ્નને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. તો એલપીજીની જે અસરો છે એને 2 ભાગમાં વહેંચાય, હકારાત્મક અને નકારાત્મક. હકારાત્મક અસરમાં ઉત્પાદનમાં વિપુલતા, ઉત્પાદનમાં વિવિધતા અને નવીનતા, ગુણવત્તામાં પરિવર્તન. તો આ રીતે તમારે એક એક મુદ્દા છે એ આપણે સમજાવવાના છે, જે અગાઉ આપણે વિધેયાત્મક અસરો વખતે જોયેલું. રોજગારીની તકોમાં વધારો થયો. ખાનગી ક્ષેત્ર આવી એટલે રોજગારીની તકો પણ પહેલાં કરતાં ભારતમાં વધી. ત્યારબાદ ચીજવસ્તુ કે સેવાની કિંમતો છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે એની કિંમતમાં ઘટાડો થયો. આ બધા ફાયદા છે. ત્યારબાદ મિત્રો નકારાત્મક અસરોમાં બજાર વ્યવસ્થાપન ખર્ચ છે વધ્યો, એટલે કે પ્રોડક્ટને માર્કેટમાં લઈ જવાનો એક્સપેન્સ છે પહેલાં કરતાં હાઈ થયો. ધંધાની નીતિમત્તા પર વિપરીત અસર થઈ, એટલે કે ગળાકાપ હરીફાઈઓ સર્જાઈ. ઉદ્યોગ જગતનું વિભાજન થયું, એટલે કે ગઈકાલ સુધી જે સ્વતંત્ર માલિકો હતા એ મજૂરોની સ્થિતિમાં મુકાયા. મોશોખની વસ્તુઓની માંગ છે એ પહેલાં કરતાં વધી, જીવન જરૂરિયાતની વસ્તુને પ્રાથમિકતા નથી અપાતી, એનો છેદ થતો જાય છે. અર્થકારણ પર વિપરીત અસર થતી જોવા મળે છે. આ બધીની મુખ્યત્વે નકારાત્મક અસરો ગણી શકાય. તો આ 5 ને 5 10 અસરોનો તમારે અહીંયા રજૂઆત કરવાની છે. ત્યારબાદ મિત્રો આપણે 16મા પ્રકરણની વાત કરીએ તો ધંધાની કર્મચારીઓ, ગ્રાહકો, સમાજ અને સરકાર પ્રત્યેની જવાબદારી. આ એક પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. ધંધાકીય નીતિમત્તાનો ખ્યાલ અને નીતિમત્તાના અમલની જરૂરિયાત. આ પ્રશ્ન પણ મિત્રો તમને પૂછાઈ શકે. અને બિલકુલ છેલ્લે ખાસ નોંધવા જેવી જે બાબત છે, તમને અગાઉ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પરિરૂપ સમજાવેલું, એમાં તમારે મિનિટ એ ખાસ જોવાની છે. વિભાગ એ માટે તમે 10 મિનિટ ફાળવશો તો ચોક્કસ તમારું કાર્ય સાહિત્યપૂર્ણ થશે. વિભાગ બી માટે તમારી પાસે 10 પ્રશ્નો છે, એના માટે પણ તમે 10 મિનિટ ફાળવો. વિભાગ સી છે એના માટે તમારી પાસે કુલ 15 પ્રશ્નો છે, એના માટે તમે 45 એટલે કે એવરેજ 3 મિનિટ આપો. ક્યાંક એવું પણ બનશે કે 1 મિનિટમાં પ્રશ્ન પૂરો થશે, ક્યાંક એવું પણ બનશે કે તમારા આન્સરમાં 4.5 મિનિટ થશે, પણ આપણે એવરેજ સમયની વાત કરીએ છીએ. વિભાગ ડી જેમાં 10 પ્રશ્નો છે, દરેક માટે તમારે એવરેજ 5 મિનિટ આપવી જોઈએ, એટલે કે 50 મિનિટ. અને વિભાગ ઈ જેમાં છેલ્લા 4 આપણે લોંગ ક્વેશ્ચનોની ચર્ચા કરી, એમાં તમારે કુલ 60 મિનિટ આપવી જોઈએ, એટલે કે 15 મિનિટ એક પ્રશ્ન માટે મિત્રો આપી શકાય. અને આમ કુલ 180 મિનિટ, જેમાં 5 મિનિટ છે તમારા પેપરનું ચેકિંગ કરવાનું છે, દોરી બાંધવાની છે, એના માટે ફાળવવાની છે. અને આમ મિત્રો તમારું સમગ્ર જે પેપર છે એને તમારે પૂર્ણ કરવા માટે વિશેષ મહેનત કરવાની છે. તો મિત્રો અહીં તમને જે માર્ગદર્શન મળ્યું તે ચોક્કસ તમને પાસ થવા માટે આશીર્વાદ બને અને તમે ખૂબ સારા ગુણથી ઉત્તીર્ણ થાઓ એવી જ અભ્યર્થના. અસ્તુ.